ખેડબ્રહ્મા શહેરની જ્યોતિ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓનો શુભેચ્છા તેમજ વિદાય સમારંભ યોજાયો હતો। સંત નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ધોરણ 10 શુભેચ્છા અને ધોરણ 12 વિદાય તથા તેજસ્વી તાલાવ પુરસ્કાર વિતરણ સમારોહ જ્ઞાન વિહાર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ રસિકભાઈ કાનજીભાઈ પટેલના વડપણ હેઠળ યોજાયેલ। આ પ્રસંગે પંકજદાસજી મહારાજના વરદ હસ્તે તેજસ્વી બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મંત્રી રાજાભાઈ પટેલ, કારોબારી સભ્યો દિનેશભાઈ પટેલ, શાંતિભાઈ પટેલ, જનકભાઈ ઠાકર અને સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના સુપરવાઇઝર આરપી વાલાએ સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી અને પુસ્તક આપી આવકાર્યા હતા। સમારોહ અધ્યક્ષે તેજસ્વી બાળકોને ઇનામ વિતરણ કર્યા હતા। શાળાના આ શૈક્ષણિક સત્ર બાદ શાળામાં લાંબી સર્વિસ આપી અને નિવૃત્ત થઈ રહેલ ભગવાનસિંહજી વાઘેલા અને યોગિનીબેન ભટ્ટનું સંત પંકજદાસ મહારાજ અને શાળાના મંત્રી રાજાભાઈ પટેલે શોલ આપી અને શુભકામનાઓ પાઠવી હતી। વિદાય લઈ રહેલ બાળકો પૈકી કૃષ્ણ કે પ્રજાપતિ, મહેક એમ પ્રજાપતિ તથા સિપાઈ આસિયા બાનુએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા તથા વિદાય આપી રહેલ બાળકો પૈકી પૂનમ વાઘેલા અને ચૌહાણ સરોજભાઈએ પોતાની લાગણી વ્યક્ત કરેલ। શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલે સૌ દીકરા દીકરીઓને આગામી પરીક્ષામાં સફળતા મેળવો તેવા આશીર્વાદ આપ્યા હતા। આભાર વિધિ અજીતસિંહ દેવડાએ કરેલ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન એસપી પટેલે કર્યું હતું। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ખેડબ્રહ્મા। કે.એમ. પટેલ વિદ્યા મંદિરમાં વિદ્યાર્થીઓનો શુભેચ્છા તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। ઈડરની શ્રી કે.એમ. પટેલ વિદ્યા મંદિરમાં ધોરણ 10 અને 12ના શુભેચ્છા અને તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। તારીખ 20/2/2025ના રોજ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે વિષ્ણુભાઈ પટેલ તથા ઉદ્ઘાટક મુકેશભાઈ સોલંકી અને મુખ્ય મહેમાનોની ઉપસ્થિતિ રહી હતી। કીર્તિકુમાર પટેલે સંસ્થાના પ્રગતિ ગ્રંથનું વિમોચન કરી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી। તેમજ શાળાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે જિલ્લામાં સ્થાન પામનાર વીણાબેન ગઢવી તેમજ આચાર્ય તરીકે નિયુક્ત થતા શાળાના શિક્ષક જયેશભાઈ પટેલનું પણ સન્માન કરાયું હતું। શાળાના આચાર્ય કિરણકુમાર પટેલે સ્વાગત પ્રવચન કરી મહેમાનોને આવકાર્યા હતા। આ ઉપરાંત શાળાના બીજા સેશનમાં પૂર્વ પ્રાથમિક વિભાગના સાંસ્કૃતિક કાર્યક્રમ સમારંભ અધ્યક્ષ ગૌતમભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ તરંગ કાર્યક્રમમાં કેજીથી ધોરણ 5ના 204 વિદ્યાર્થીઓ સહભાગી બની સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો, જ્યારે ત્રીજા સેશનમાં પ્રાથમિક વિભાગના ધોરણ 6 થી 8 બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે જયંતિભાઈ નાઈ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 6 થી 8 બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને શ્રોતાગણને પ્રભાવિત કર્યા હતા। તેમાં 175 વિદ્યાર્થીઓ જોડાયા હતા। કાર્યક્રમનું સંચાલન સી.એમ. સોલંકી તથા મોનીશભાઈ સગર દ્વારા કરાયું। સમગ્ર કાર્યક્રમમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક તેમજ પૂર્વ પ્રાથમિક વિભાગના આચાર્ય જયશ્રીબેન, ઉચ્ચ માધ્યમિકના રક્ષાબેન પટેલ અને તેમના સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી। આચાર્ય કિરણભાઈ પટેલે વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા। રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર। માતૃભાષા મહોત્સવ 2025 એશિયન એજ્યુકેશન કેમ્પસ વડાલી ખાતે સંપન્ન થયો હતો। સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાની શૈક્ષણિક ક્ષેત્રે નામના ધરાવતા એશિયન એજ્યુકેશન કેમ્પસમાં વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર અને એશિયન એજ્યુકેશન કેમ્પસ વડાલીના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ 2025નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે ડોક્ટર ભાગ્યેશ જહા કે જેમને આ મહોત્સવ કરવા માટેની પ્રેરણા આપી। આ પ્રસંગે મહોત્સવના મુખ્ય વક્તા તરીકે પ્રકાશભાઈ સુથાર અને પ્રત્યક્ષસિંહ પરમારે ગુજરાતી ભાષાના ઐતિહાસિક ગૌરવ અને આજના યુગમાં તેની ભૂમિકા પર રસપ્રદ વિચારો રજૂ કર્યા હતા।
આ કાર્યક્રમના સંયોજક તરીકે કેમ્પસના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર મિતેશ જી પટેલના આયોજન હેઠળ માતૃભાષા મહોત્સવની ઉજવણી થઈ અને આ સમગ્ર મહોત્સવનું સફળ સંચાલન રવિરાજસિંહ ભાટીએ કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તમામ શિક્ષક મિત્રો અને ભાષા પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ માતૃભાષાના મહિમાનો માણ્યો હતો અને સાથે સૌ સાથે મળી સંકલ્પ કર્યો કે અમે અમારી માતૃભાષાનું જતન કરીશું. આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ વડાલી.